નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। તો અષાઢી બીજના દિવસે નીકળશે રથયાત્રાને આપણા ભગવાન જગન્નાથ રથ પર બિરાજમાન થઈને તમામ તેમના ભક્તોને તેમના દર્શન આપવા માટે નીકળશે ને 147મી આ રથયાત્રા છે। વર્ષોથી આ રથયાત્રા અમદાવાદ ખાતે યોજાય છે ને અમદાવાદની આ રથયાત્રા દુનિયાની દેશની બીજી એવી રથયાત્રા છે જે સૌથી મોટી રથયાત્રા છે। વાજતે ગાજતે આ રથયાત્રા નીકળતી હોય છે ને અમદાવાદમાં દરેક વખતે દર વર્ષે આ ઇતિહાસ રચાતો હોય છે કે જ્યારે સૌ કોઈ આ રથયાત્રામાં જોડાતું હોય છે। પણ રથયાત્રાનો ઇતિહાસ, તેનું સાંસ્કૃતિક મહત્વ પેઢી દર પેઢી લોકોને સમજાય તે માટે અમદાવાદ શહેરના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવજી અને રેખા શ્રીવાસ્તવ અને કમલેશ આચાર્ય દ્વારા અમદાવાદની આ રથયાત્રા પર એક પુસ્તક લખવામાં આવી છે અને આ પુસ્તકમાં રથયાત્રાના ઇતિહાસ વિશે, રથયાત્રાના સાંસ્કૃતિક મહત્વ વિશે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એમના દ્વારા રથયાત્રાને જેટલી નજીકથી નિહાળવામાં આવી છે, એમના જે અનુભવો છે અને રથયાત્રાના ઇતિહાસ વિશે તેઓ જેટલું જાણે છે, તેમની ઈચ્છા કે દરેક વ્યક્તિ, આવનારી આ પેઢી કે જે કદાચ થોડી ઘણી આપણને સંસ્કૃતિથી દૂર થતી આપણને જોવા મળતી હોય તો તેઓ પણ તેને સમજી શકે, તેના મહત્વને સમજી શકે તે માટે આ પુસ્તક લખવામાં આવી છે ને જે પુસ્તકનું નામ છે અમદાવાદ રથયાત્રા, અ જર્ની ઓફ મિરેકલ। અને ખરેખર આ જે રથયાત્રા છે એ રથયાત્રા કોઈ ચમત્કારથી કમ નથી કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ભગવાન માટે અને ભગવાન લોકો માટે આ રથયાત્રામાં દર્શન આપવા માટે નીકળતા હોય છે। ત્યારે આજે આ પુસ્તક વિશે સાથે જ રથયાત્રાના ઇતિહાસ વિશે સમજવાનો પ્રયાસ કરીશું, જેની માટે આ જ પુસ્તકના લેખક શહેરના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવજી, રેખા શ્રીવાસ્તવજી જે સહલેખક છે અને કમલેશ આચાર્યજી તેઓ પણ સહલેખક છે જે આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। ધન્યવાદ। તો સંજયજી, સૌથી પહેલા રથયાત્રાના જી જય જગન્નાથ। અને સૌથી પહેલા સંજયજી, રથયાત્રાના આસ્થા, ભાવ અને ઇતિહાસ સાથે આપણે ઘણા વર્ષોથી જ્યારે જોડાયેલા છીએ ત્યારે આ પુસ્તક વિશે તો આપણે વાત કરીએ છીએ, પરંતુ આપની માટે આ પુસ્તક લખવા માટે ની જે શરૂઆત આપે કરી હશે ને જે વિચાર આપને આવ્યો હશે તેનું કારણ હું સૌથી પહેલા પૂછવા માંગીશ કે આ જે પુસ્તક છે જેને આપણે નામ પણ જે આપ્યું છે કે અ જર્ની ઓફ મિરેકલ, એટલે આપે પણ કંઈક રથયાત્રામાં એક ચમત્કાર જોયો હશે ને જેના કારણે આપે આ પુસ્તક લખી હશે। શું કારણ હતું સૌથી પહેલા તો? હાજી, હું પહેલી વખત અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે 1994માં આવ્યો અને આ દરમિયાન મારી પહેલી રથયાત્રા હતી। 1 મહિના પછી રથયાત્રા મહોત્સવ હતું અને આ દરમિયાન રથયાત્રા જે છે ડીસીપી જે ઝોન 2 વિસ્તાર છે આમાં બપોર પછી આવે છે, એટલે પ્રથમ ભાગમાં બિલકુલ મોસમ બિલકુલ સારો હતો, આકાશ ખુલ્લો હતો, કોઈ વાદળ દેખાતા નહીં હતા, આ પ્રકારની પરિસ્થિતિ હતી। અને ત્યારે હું મારા સાથી અધિકારીઓ, કર્મચારીઓ જોડે ઉભો હતો મારા વિસ્તારમાં શાહપુરમાં, અને આ દરમિયાન બહુ કોમ્યુનલ રાઇટ્સ વગેરે પહેલા થતા હતા, આ સમયની વાત છે। તો ત્યારે મને એક અચાનક વિચાર આવ્યો કે બધાની સામે ભગવાનજીને પ્રાર્થના કરી કે જો કદાચ મૂસલાધાર અમારા વિસ્તારમાં આવે, મૂસલાધાર બારિશ થાય, વરસાદ થાય અને તો બધા લોકોના મગજ ઠંડા થઈ જશે, બધી સારી રીતે રથયાત્રા પસાર થશે, તો મેં ભગવાનને એમ જ વિનંતી કરી। અને આવું થયું કે હાથીના પગ હલીમની ખડકીમાં પહેલા પડ્યા અને મતલબ રથયાત્રાની શરૂઆતમાં હાથીઓ હોય છે, પગ પડ્યા અને મૂસલાધાર વરસાદ શરૂ થઈ અને ભયંકર બારિશ હતી। અને આમાં બધા બિલકુલ બહુ સરસ રીતે પસાર થઈ ગઈ, કેમ કે બધા લોકો ભીંજાઈ ગયા, ઘણા બધા લોકો તો ભાગવા માંડ્યા કેમ કે વરસાદથી બચવા માટે, અને બહુ શાંતિથી રથયાત્રા પસાર થઈ। આ ફક્ત અમે કહીએ કે એક પહેલો ચમત્કાર જે મેં જોયું ભગવાનનું। તો ત્યાંથી અમારી યાત્રાની શરૂઆત થઈ ભગવાન જગન્નાથજી જોડેની યાત્રાઓ। અને પછી 2021માં હું ફરી જયારે પોલીસ કમિશનર તરીકે હતો ત્યારે આપને યાદ હશે કે 144ની ધારા હતી, એટલે કર્ફ્યુ હતો, કોવિડનો સમય હતો, કોવિડના સમયમાં લોકોને અવર જવરની ના હતી,
પણ આ દરમિયાન પણ તેમ છતાં લોકોની અપેક્ષા હતી કે ભગવાન તો નગરમાં આવે જ અને બધાને દર્શન આપે. તો એટલે રથયાત્રા નીકળી અને આ પણ 3 જ રથ હતા. આ આખા જે એમનો રૂટ છે આખા રૂટ પરથી પસાર થયા અને બિલકુલ શાંતિથી પૂરું થયું. પણ ખાસ કરી વાત કે જ્યાં 10-15 લાખ માણસોની ગીર્દી થતી હોય અને આ સમયમાં એક પણ માણસ રોડ ઉપર, આ પણ ભગવાનનો ચમત્કાર. તમે ભલે 5,000, 10,000, 1 લાખ પોલીસ લગાડી દો, પબ્લિકની ઈચ્છા હોય અને જવાની અને ભક્તિની વાત આવે તો કોઈ સાંભળતો નથી કોઈ. પણ એક થોડી બીક હતી કોવિડની, પણ સાથે સાથે આમાં જે છે આ લોકો જે છે મહારાજશ્રી જે છે મહંતશ્રી જે આપણા મંદિરના છે, જગન્નાથ મંદિરજીના મંદિરના, તો એમને બહુ બધાને વિનંતી કરી, સરકાર તરફથી ઘણા પ્રયત્નો થયા. આના આધારે પણ પબ્લિક માની ગઈ અને એક પણ વ્યક્તિ નહીં આવ્યો, કોઈ ઘર્ષણ નથી અને સરસ રીતે રથયાત્રા પસાર થઈ. તો આ પણ કોરોના કાળમાં નીકળેલી એ રથયાત્રા હંમેશા સૌ કોઈને યાદ રહેશે, કારણ કે એક એ જ એવો તહેવાર હતો કે જે કોરોના કાળમાં પણ ઉજવાયો એવું કહી શકાય. કારણ કે અમદાવાદમાં તો આ તહેવારથી ઓછું નથી. જે રથયાત્રા જયારે નીકળતી હોય છે ત્યારે એક બધાએ જે સ્વયં શિસ્ત બતાવ્યું એ એક ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ છીએ કે એ સૌ કોઈને હંમેશા યાદ પણ રહી जैसे रेखा जी, आपके लिए क्या उद्देश्य था ये पुस्तक लिखने के पीछे और आपके साथ क्या कौन कौन सी यादें जुड़ी हुई है रथ यात्रा की? जैसा कि मेरे हस्बैंड ने बताया कि जब वो डीसीपी थे तो उस टाइम पे जब ये रथ यात्रा की तैयारियां होती थी, बंदोबस्त ये तो 1-1.5 महीने पहले से शुरू हो जाता था। तो उस टाइम जब ये घर आते थे और मुझे वहां की बातें सुनाते थे, जगन्नाथ मंदिर के बारे में, इनकी तैयारियों के बारे में, रथ यात्रा के बारे में, तो वहीं से थोड़ी सी मेरी क्यूरियोसिटी बढ़ने लगी और मुझे भी उनकी बातें सुनने में बहुत आनंद आने लगा। और फिर जब ये रथ यात्रा इस मिरेकल के बाद वो जो बरसात हुई, तो जब ये प्रसाद चढ़ाने गए तब पहली बार मैं जगन्नाथ जी के मंदिर में गई और इनके साथ मैंने प्रसाद चढ़ाया, आरती करी। पर वहां से मेरी श्रद्धा, मेरी भक्ति और ज्यादा बढ़ गई और वहीं से मैं साथ जुड़ गई इन सब में। फिर बाद में जैसे जब कमिश्नर थे या और भी टाइम पे, तो क्या होता था कि कम्युनिटी पुलिसिंग की जो भी एक्टिविटीज करते थे ये लोग, या लोगों से जाके मिलना, उनसे बात करना, तो उसमें मैं कई बार इनके साथ जुड़ गई और वहीं से फिर एक इससे एक कनेक्शन हो गया और हम लोग रेगुलरली, मैं बच्चों को लेके बिना किसी को बोले भी मैं बच्चों को लेके वहां जाके रेगुलरली दर्शन करने लगी। तो वहीं से मेरे एक भगवान में और श्रद्धा बढ़ गई। और इसीलिए फिर ये पुस्तक भी आपने भी ये पुस्तक लिखने में उनका साथ दिया और आप लोगों ने मिलकर ये पुस्तक, हम लोग रात में बैठते थे, शेयर करते थे एक दूसरे से और फिर हमने डिस्कस करके हम लोग लिखते थे। जी जी बिल्कुल। કમલેશ જી, આપનું શું કહેવું છે જે રીતે આ પુસ્તક આપે અને પુસ્તકના નામ વિશે આપની પાસેથી જાણવા માંગીશ કે આ અમદાવાદની રથયાત્રા, અમદાવાદ રથયાત્રા, અ જર્ની ઓફ મિરેકલ, આપને પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આજે આપણા અમદાવાદમાં યોજાતી આ રથયાત્રા છે એ ચમત્કારથી કમ નથી. ઘણા ચમત્કારો આપણને જોવા મળે છે. ઘણી વખત આપણને એક ભય હોય, એક બીક હોય, કોમી રમખાણો ન થાય તે માટેની હોય બીક. આટલા બધા લોકો જયારે આમાં જોડાય ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટેની બીક. આટલી મોટી સંખ્યામાં પ્રસાદ નું વિતરણ થતું હોય એ ક્યાંક ઓછું ના પડી જાય. ઘણું બધું રહેતું હોય છે મનમાં, પણ ક્યારેય કશું જ નડતું નથી. જી કમલેશ, હા, એટલે સર જોડે જયારે હું આ પ્રોજેક્ટમાં જોડાયો ત્યારે જેમ જેમ અલગ અલગ લોકોને મળ્યા, મહારાજશ્રીને મળ્યા, મહેન્દ્રભાઈને મળ્યા, રથયાત્રાની આખી ટીમને મળ્યા, સરસપુરના લોકોને મળ્યા, વચ્ચેના એરિયાના ઘણા લોકોને મળ્યા, પોલીસના અલગ અલગ ઓફિસર્સ, ડીસીપી ને બધાને મળ્યા, એએમસી કમિટીને મળ્યા. એ બધા લોકો જોડેથી જયારે ઇન્ફોર્મેશન કરે ત્યારે શરૂઆતમાં અમને ટાઇટલ એટલું ખબર નહોતી કે જર્ની ઓફ મિરેકલ્સ બનશે. પણ જેમ જેમ દરેક જણની જોડે, જે લોકોની જોડે અમે મળતા હતા એ બધાની જોડેથી અમને કંઈક ને કંઈક બધા લોકોના જીવનમાં ભગવાન જગન્નાથના આજે નાના મોટા ચમત્કારો બધાના જીવનમાં ઘટેલા જ હતા. અને અમારી જોડે પણ જે દિવસે પહેલી વાર અમે પહેલી મીટિંગ કરી હતી જગન્નાથ મંદિરમાં, 2 માર્ચે મને યાદ છે, અને સરની જોડે
અમે હતા જગન્નાથ મંદિરમાં, બધા આ લોકોને રથયાત્રાની ટીમને બધાને બોલાવી હતા અને બધાને ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા. હવે બીજી માર્ચનો દિવસ છે, ઉનાળો છે, ગરમીની જે શરૂઆત છે અને વરસાદના કોઈ એંધાણ નથી, પણ એ દિવસે ભગવાને આશીર્વાદ રૂપી અમી છાંટડા કર્યા હતા અને સખત વરસાદ એ દિવસે આવ્યો હતો. એટલે અમારા માટે તો એ દિવસથી જ, જે પહેલી મીટિંગ હતી એ દિવસથી જ અમારા માટે તો ભગવાનનો આશીર્વાદ અમારી જોડે છે. ભગવાને ત્યાંથી લઈને છેક સુધી અમારું કામ ઈઝી કર્યું છે અને બહુ જ સરસ રીતે નાના મોટા મિરેકલ્સ, ચમત્કારો અમે અનુભવ્યા છે. અને એટલે આ જર્ની પછી જે બની એને અમે જયારે બધી સ્ટોરીઝ ભેગી કરતા ગયા એમ વિચાર પ્રબળ બનતો ગયો કે આનું નામ તો જર્ની ઓફ મિરેકલ્સ જ હોવું જોઈએ, કારણ કે જ્યારે અમે શ્રી કૃષ્ણની જર્ની દ્વાપરથી કળિયુગમાં જગન્નાથ ભગવાનની જર્ની બી જોઈએ તો બી એ બી આખી ચમત્કારોથી ભરેલી છે. એટલે શ્રી કૃષ્ણની જર્ની કહો કે જગન્નાથપુરીની રથયાત્રા કહો કે અમદાવાદની રથયાત્રા કહો, પણ ધ એન્ટાયર થિંગ ઇઝ ઓલ અબાઉટ મિરેકલ્સ અને ચમત્કાર, એટલે જર્ની. જી સંજયજી, બીજી કઈ ઘણી મહત્વની બાબતોનો ઉલ્લેખ ખાસ કરીને આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. વર્ષોથી રથયાત્રા યોજાય છે, આપે જ્યાંથી જોઈ છે, હવે 147મી રથયાત્રા યોજાઈ રહી છે. એની સાથે રથયાત્રામાં શું શું બદલાતું આપને જોવા મળ્યું છે, એની વ્યવસ્થા કઈ રીતે આ રથયાત્રા કંઈક અલગ આપણને અમદાવાદમાં જોવા મળતી હોય છે, કઈ બાબતોનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે? આમ 1994 થી મેં ઘણી બધી રથયાત્રાઓ જોઈ છે, બંદોબસ્ત કર્યા છે. આમાં અગાઉ જે અમારી રથયાત્રા થતી હતી, કેમ કે પહેલા કોમ્યુનલ રાઇટ્સ વધારે થતા, એટલે કોમી રમખાણોના લીધે પોલીસ જે છે વધારે ડોમિનેશન જે રોલ હોય કે તમે એરિયા ડોમિનેટ કરો અને આપણા કંટ્રોલમાં કોઈ મતલબ જે વિઘ્ન સંતોષી લોકો છે આ લોકોને કોઈ મોકો ના મળે કોઈ ચમકલું કરવાનું. તો આના માટે અમે પ્રયત્નશીલ રહેતા હતા. તો વર્ષોથી એ જ રીતે અમે કરતા આવ્યા. આમાં કઈ રીતે સરળ થાય આના માટે વિભિન્ન પ્રયોગો કરવામાં આવે, જે રીતે સીટી વગાડવાની બહુ સફળ થયો, પછી એમાં વર્ષોથી એ જ ફોલો કરવામાં આવે છે. તો સીટી વગાડો તો કાનમાં બહુ અવાજ તેજ થાય તો લોકો બધા ભાગે ત્યાં, અને મતલબ કોઈને ગલત સૂત્રો ઉચ્ચારવા હોય તો નહીં કરી શકે વગેરે. તો આ બધું કરવામાં આવ્યું. પણ પછી આજે 2021-22 ની વાત કરું છું, આમાં એક મોટો ફેરફાર લાવવામાં આવ્યો. આ છે પબ્લિકની સાથે સંવાદ. સંવાદ પહેલા પણ થતો હતો, પણ હવે બહુ વધારે સારી રીતે સંવાદ કરવામાં આવ્યો. પછી અગાઉ જે અમે પોલીસિંગ કરતા હતા, આ પોલીસિંગમાં આ રીતે હતું કે અમે જનરલી પુરુષોની જોડે અમારું વધારે સંપર્ક હોય. મહિલાઓ કદાચ એકાદ બે થોડા બહુ લોકો જે શાંતિ સમિતિ કે મોહલ્લા સમિતિમાં હોય એ જ લોકો આવે. મહિલાઓ જોડે સંવાદ નહીં હતો, જે અમારે 50% વસ્તી અમારી મહિલાઓની છે. તો આ સદભાગ્ય ભગવાને કઈ કર્યું હશે, આના લીધે મારી પાસે 5 ડીસીપી કક્ષાના અધિકારીઓ હતા, જે મહિલા અધિકારી. તો આ મહિલા અધિકારીઓ જે છે આ આખા શહેરમાં રથયાત્રા રૂટમાં જે વિસ્તારો આવે છે તમામ જગ્યાઓમાં વિભિન્ન મોહલ્લાઓમાં ગયા અને મહિલાઓ જોડે સંવાદ કર્યો. તો એક જે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર અમે કહીએ કે લોકોમાં વિશ્વાસનું સંપાદન થાય કે પોલીસ અમારા માટે છે, અમારી સાથે છે. પછી મહિલાઓને કહેવામાં આવ્યું કે તમે પણ જોડાઓ અને આમાં સાથે તમારા બચ્ચાઓ છે, બચ્ચાઓને પણ લઈને આવો, કેમ કે આ ઉત્સવ છે, હર્ષોલ્લાસ નો સમય છે. ન કે આપણે આપણી કોઈ વચ્ચે અમારું વચ્ચે વેમનસ હોય કે અમે એકબીજાથી એગ્રી ન થતા હોઈએ આવું કામ કરીએ. તો અને ખાસ કરીને મુસ્લિમ વિસ્તારમાં મોહલ્લાઓમાં જનરલી શું થતું હતું, આ વર્ષોથી 3-4 દાયકા 4-5 દાયકાથી આમ થતું હતું કે મુસ્લિમ મહિલાઓ બાળકો સાથે ઘરે જતી રહે, અંદર હોય અને નમાઝ અદા કરે, કેમ કે શાંતિ રહે વગેરે. આની જગ્યાએ એમને કહેવામાં આવ્યું કે નહીં, તમે બહાર નીકળો, આ શહેરનો ઉત્સવ છે, બધા લોકો સાથે મનાવો. તો વિશ્વાસ સંપાદન થયું. બીજું, આ મહિલા અધિકારીઓ હતી એટલે શું થયું કે આમાં જે નાની બાળકીઓ હોય
એમને બહુ વિશ્વાસ આવે કે હું પણ આઈપીએસ બની શકું, હું અધિકારી બની શકું. પછી ઘણી બધી સમસ્યાઓ આ લોકો શેર કરવા માંડી, કેમ કે પુરુષ અધિકારીઓ જોડે આ લોકો ઘણી વખતે નહીં વાતો કરી શકે. જી જી તો જી જી. મહિલા અધિકારીઓના લીધે એમને ઘણી વાતો કરી, એક એટલે વિશ્વાસ આ બધી બાબતોનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. હા, પુસ્તકમાં જી. છે. તો આના લીધે શું થયું કે 2022માં જે રથયાત્રા નીકળી, આમાં આપ ધારો મતલબ શાહપુર વિસ્તારની વાત કરો, દરિયાપુર જ્યાં મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે, આમાં પણ મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને તમને ખબર નહીં પડે કે આ હિન્દુ વિસ્તાર છે કે મુસ્લિમ વિસ્તાર છે. ફક્ત એમ લાગતું હતું કે અમદાવાદ શહેર છે, જેમાં બધા લોકો હળી મળીને સાથે રહે છે અને તહેવારને સાથે મળીને ઉજવે છે. જી બિલકુલ બહુ બિલકુલ. સરસ કમલેશજી, વાતાવરણ હતું. સંજયજી તે વાત કરી રહ્યા છે, તો રથયાત્રા કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ સ્વરૂપે પણ આપણી સામે આવ્યું છે, પણ એની સાથે સાથે એક જે ભય પણ આપણને દર વખતે જોવા મળતો હોય છે, એ બાબતનો ઉલ્લેખ કઈ રીતે આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે, જેથી કરીને આવનારી જે પેઢી છે તે પણ આ બાબતને સમજી શકે. હાજી જી કમલેશજી. હા, એટલે આમાં છે ને, જે સંજય સરે કહ્યું હમણાં કે પહેલા બી કંટ્રોલ હતો, પહેલા બી પોલીસનું કામ એ જ હતું કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન કંટ્રોલ કરવાની, મેનેજ કરવાની. પણ એ સમયે શું હતું, એક હાર્ડ પોલીસિંગ વાળું એક દોર હતો. પછી સંજય સરની આગેવાનીમાં એક સોફ્ટ પોલીસિંગ, કમ્યુનિટી પોલીસિંગનો જે બદલાવ આવ્યો ને, એનાથી જે પહેલા શું હતું કે ભાઈ આપણે કોઈ છમકલું નથી કરવું, નહીં તો પોલીસ પકડશે તો આ તે થશે, એ ડર હતો. હવે એ ડરના માહોલમાં તમારી કમ્યુનિટીનો એન્ગેજમેન્ટ બહુ ઓછું, બરાબર. કાં તો જેમ એમણે કહ્યું કે પેલા લેડીઝ અને બાળકો બધા અંદર ઘરમાં બંધ કરીને બેઠા હોય, તો એ તમારો જે ડરનો માહોલ છે એ કમ્યુનિટી પોલીસિંગમાં જે લેડી પોલીસના દ્વારા જઈને જે આખો માહોલને ખોલી દેવામાં આવ્યો, એમનો ડર ભગાઈ દેવામાં આવ્યો, અને દરેક એરિયાના વોલન્ટિયર્સ લોકો, જે કે લોકલ, જેમ કે શાહપુરના એરિયા છે તો શાહપુરના વોલન્ટિયર્સ સરે બનાવડાયા, અને શાહપુરના એ બધા જ જે લોકલ વોલન્ટિયર્સ છે એ લોકો પોલીસની આંખો અને કાન બન્યા હતા. એ બધાને અલગ ટી શર્ટ આપવામાં આવ્યા, એ બધાનું પછી સન્માન કરવામાં આવ્યું, તો એ લોકોને બી રિયલાઇઝ થયું કે બસ અમારી બી વેલ્યુ છે, બરાબર. અને એ જે લોકલ એરિયામાં જ્યાં એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ એ બી કોઈ બી અજાણ્યો માણસ આ સમયે તમારે દેખાય તો અમને જાણ કરો, તમારે બીજું કંઈ નથી કરવાનું, જાણ કરો. કારણ કે કોઈ બી માણસ જો કોઈ છમકલું કરવા આવે તો એ પોતાના એરિયામાં ના કરે, એ કોઈ બીજા એરિયામાં જ જઈને, કારણ કે એટલીસ્ટ લોકો એને ઓળખે નહીં. જી એટલે બિલકુલ. આ બધી જે ઇન્ટેલિજન્સના જે બધા એંગલ છે એ બધા આ સ્પેસિફિક એરિયાના લોકલ વોલન્ટિયર લોકોને સમજાવવામાં આવ્યા. એ લોકો પોલીસની આંખ અને કાન બન્યા, અને જેનાથી પોલીસને એ જુવાનિયાઓ તરફ, જેમાં લેડીઝ અને જેન્ટ્સ બંને હતા, અને એ જુવાનિયાઓને પોલીસ તરફ એક સોફ્ટ વલણ, એક બોન્ડિંગ થયું અને એક ટ્રસ્ટ પેદા થયો, જેથી કરીને ડરનો માહોલ જે ઓવરઓલ હતો એ ઘણી હદે ઓછો થયો. અને આ જ હવે જે બદલાયેલું ઇમોશન છે એ જ હવે આગળની રથયાત્રાને હવે ડ્રાઈવ કરી રહ્યું. જી બિલકુલ બિલકુલ. પણ પહેલા શું હતું ને, એ જો આજની પેઢીને જાણવું હોય તો એની માટે આ ઉત્તમ દસ્તાવેજ છે પુસ્તક, જેમાં આપણને પહેલા ઘણી બધી વાતો જાણવા મળી રહી છે. रेखा जी, आप मतलब पहले से अगर संजय जी की बात करें, आपकी बात करें, तो एज ए कपल आप पहले से ही भक्ति भाव में लीन देखने मिलते हैं, या रथ यात्रा के साथ आपका कुछ एक अलग कनेक्शन बना क्योंकि संजय जी मतलब पूर्व पुलिस कमिश्नर रह चुके हैं, तो कहीं ना कहीं उसकी तैयारियों में उनका जुड़ना हुआ, जैसा कि आपने बताया, उसके बाद आप भी उससे जुड़ी, तो पहले से ही भक्ति भाव की भावना देखने मिलती थी ज्यादा? और अभी भी क्या रथ यात्रा देखने आप लोग जाते हैं? नहीं, रथ यात्रा के दिन तो हम लोग नहीं जाते हैं, क्योंकि उस दिन थोड़ा सा हमें ऐसा लगता है जी कि ये तो काफी बंदोबस्त में है तो हम लोग जाएंगे, लेकिन हम के पहले दर्शन के लिए जाते हैं, और बाद में आरती वगैरह में सब में मैं इनके साथ गई हूँ, बच्चे भी गए हैं, और उसके अलावा भी हम लोग उसकी जो उससे रिलेटेड एक्टिविटीज में भी सामने न भी आए, पर जब डिस्कशंस होते थे और उस तरह से होता था तो हम लोग अपनी राय देते थे। जैसे इन लोगों ने क्रिकेट मैच करवाया था, या इस तरह से ये महिलाओं का ये जो इन्होंने शुरू किया, तो इन सब से
तरह से शहर में एक बहुत ही अच्छा पीसफुल माहौल था, जिस तरह से दोनों कम्युनिटी साथ में मिलती थी, तो हम लोग उसमें जाके मैं साथ में जाती थी। कई बार मैं मम्मी भाई के घर भी गए, हमने काफी चीजें बातें भी करी, तो उस तरह से जुड़ा रहा। लेकिन उस दिन रथ यात्रा के दिन नहीं हम जाते थे। જી 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 બિલકુલ બિલકુલ સંજયજી આપની પ્રમાણે આ પુસ્તકનું સૌથી બેસ્ટ પાર્ટ કયું છે એટલે બટ ઓબ્વિયસ છે કે આખી જે સફર છે જે શબ્દો થકી આ સફર આપે વર્ણી છે એ આવનારી પેઢી માટે એક સાંસ્કૃતિક વિરાસત તરીકે તમે ભેટ આપી છે પણ એક બેસ્ટ વસ્તુ કહેવાય ને કે આ પુસ્તકમાં આ જે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વર્ણન કરવામાં આવ્યું છે એ સૌ કોઈએ જાણવું જવું ખૂબ જ જરૂરી છે સંજયજી હાજી આ પુસ્તકના માધ્યમથી અમે જણાવી છે કેમ કે આ પુસ્તક જગન્નાથ રથયાત્રાની બાબતમાં આ પહેલી પુસ્તક છે જે મતલબ પબ્લિક ડોમેનમાં છે જે મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી કોફી ટેબલ બુક વગેરે છે પરંતુ પબ્લિક ડોમેનમાં પહેલી પુસ્તક છે ખાસ કરીને અમદાવાદ શહેરના જે નિવાસીઓ છે એમને પણ ભગવાન જગન્નાથજી એના જે ચમત્કારો છે એની બાબતમાં ખબર નથી તો અમારું મતલબ અમે પ્રયત્ન કર્યા કે બધાની સુધી આ બધી બાબતો અમે પહોંચાડીએ કેમ કે બધા અલગ અલગ લોકો છે એકબીજાને વાત કરે નહીં ત્યાં સુધી બધાની પાસે પહોંચે નહીં પબ્લિક પાસે તો અમે આ પ્રયત્ન કર્યા બીજું કે આ કરવામાં ખાસ અમે ભાગ્યશાળી હતા આ ભગવાને કર્યું હશે બધું તો મતલબ રાજ્ય સરકારનું જબરદસ્ત સપોર્ટ પછી આ માનનીય મુખ્યમંત્રીશ્રી છે માનનીય ગૃહમંત્રીશ્રી છે આ લોકોના જબરદસ્ત સપોર્ટ ગૃહમંત્રીશ્રી તો રોડ ઉપર અમારી સાથે રહેતા અને બધા કામોમાં સાથે રહ્યા પ્લસ આમાં જોઈએ મીડિયાથી આટલું બધું સપોર્ટ મળ્યો કે 2021માં બધા લોકો ઘરની અંદર રહીને ટીવી ઉપર દર્શન કર્યા શક્ય હતું જ નહીં મીડિયા વગર અને મીડિયાએ અમારે પડખે ઉભા રહ્યા દરેક વખતે અને ઘણી વખતે અમે એમની પાસેથી એમ વિનંતી પણ નહીં કરી પણ એમને સામેથી બધું કર્યું મતલબ શહેરના ભલું માટે અમદાવાદની પ્રજા આ સાથે રહી મંદિરનું પ્રશાસન આ લોકો સાથે રહ્યા તો જ્યારે બધા લોકો સાથે મળીને કામ કરે તો આનું જે રિઝલ્ટ છે આ રથયાત્રામાં જોઈ શકો કેટલી સરસ રીતે પસાર થઈ હું નિવૃત્ત થયો પછી 2023માં પણ વધારે ધૂમધામથી નીકળી વધારે સારી રીતે વ્યવસ્થાના ભાગ રૂપે જે રીતે ભજન મંડળીઓ છે પછી જે રીતે અખાડા છે જે રીતે પ્રસાદ બનાવનાર જે બધા ભક્તો જોડાતા હોય છે એ બધી જ બાબતોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે હાજી આ તમામ બાબતો અખાડાની બાબતોમાં થોડા ઇતિહાસ પણ છે કઈ રીતે શરૂ થયું હાલમાં શું કરે છે અગાઉ શું કરતા હતા મતલબ આ બધી વસ્તુ અમે લીધી છે ચોપડીમાં જેથી બધાને ખ્યાલ આવે કે રથયાત્રા આટલી હવે 147મી રથયાત્રા નીકળે છે તો કઈ રીતે થયું છે મંદિરની બાબત છે કે મંદિર કઈ રીતે સ્થાપિત થયું અને રથયાત્રા કેમ નીકળી આમાં પણ કોઈ ચમત્કાર હતો કે વગેરે વગેરે તમામ બાબતો છે જી 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 બિલકુલ સંજયજી હવે સમય આપણી પાસે ઓછો છે પણ અંતમાં આ જે પુસ્તક છે કે જે શબ્દો થકી રથયાત્રાની જે સફર છે જે આપણે આ પુસ્તકમાં જેનું વર્ણન કર્યું છે એની માટે અને સાથે જ્યારે 147મી રથયાત્રા યોજાઈ રહી છે એની માટે શું કહેશો આપ જેથી કરીને હવે જે આવનારી પેઢી છે તે પણ રથયાત્રાના મહત્વને સમજે શું કહેશો અંતમાં સંજયજી હવે આપ કમલેશભાઈને પૂછો છો મને પૂછો જી જી સંજયજી અંતમાં પહેલી વસ્તુ કે અમે જે પુસ્તકના માધ્યમથી જે અમે રજૂઆત કરી છે આ ચોપડીના માધ્યમથી આ છે કે લોકોને રથયાત્રાની મહિમા જે છે આ બાબતમાં ખ્યાલ પડે અને યુવાન જે પેઢી છે એમને ધર્મ પ્રત્યે આપણા સનાતન ધર્મ પ્રત્યે વધારે આસ્થા ઊભી થાય અને આસ્થા કઈ રીતે ઊભી થાય છે જ્યારે ભગવાનની બાબતમાં આપણને વધારે જાણકારી હોય તો જ બીજી બાબત કે લોકો આમાં સારી રીતે જોડાય હર્ષોલ્લાસથી જોડાય એકબીજાને સાથે મળીને જે કામ કરવાનું છે આ હેતુથી જોડાય અમે આ વખતની રથયાત્રા જે છે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે
અમે ભગવાનને વિનંતી પણ કરીએ છીએ. બિલકુલ, અને ચોક્કસપણે વર્ષોથી યોજાઈ રહી છે આ રથયાત્રા, અને આ વર્ષે પણ આ રથયાત્રા એટલા જ હર્ષોલ્લાસની સાથે ઉજાશે. આપણે પણ એવી જ આશા રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. રેખાજી, કમલેશજી, સંજયજી, આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા. આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય જગન્નાથ. જી જય જગન્નાથ. જય જગન્નાથ. તો રથયાત્રા કે જે 147મી રથયાત્રા હવે યોજાવા જઈ રહી છે, ત્યારે આપણે તો કદાચ હવે યોજાનારી આ રથયાત્રાને નિહાળી રહ્યા છે, પણ રથયાત્રાના ઇતિહાસને જો સમજવું હોય તો શબ્દો થકી આ રથયાત્રાની જે સફર છે અને જેનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે, અમદાવાદની રથયાત્રા, ધ જર્ની ઓફ મિરેકલ, તેને જો આપણે સમજીએ, તેને જો આપણે વાંચીએ તો આપણે એવું કહી શકીએ છીએ કે આપણે રથયાત્રાના મહત્વને પણ સમજી શકીએ છીએ. આ સાંસ્કૃતિક વિરાસત છે આપણી. આ પહેલાંથી લઈને અત્યાર સુધી કેટલી બદલાયેલી જોવા મળે છે, અને જ્યારથી શરૂઆત થઈ અને જગન્નાથ મંદિરની સ્થાપના, એ સાથે જ લોકો કેવી રીતે આની સાથે જોડાતા ગયા, આ બધી જ બાબતોનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. ને એટલે આવનારી પેઢી પણ આ વાતને સમજે, અને એવું કહી શકીએ છીએ કે આ જે પુસ્તક છે આવનારી પેઢી માટે સાંસ્કૃતિક વિરાસતની એક ભેટ છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.